જી કિશનભાઈ, મને બહુ રિગ્રેટ સાથે હું આ વસ્તુ કહું છું કે જેનીબેન જે પ્રકારે આટલા શિક્ષિત હોવા છતાં પણ પહેલા એ ભારતીય જનતા પાર્ટીની બીજી મહિલાઓ માટે અને હવે મારા વિશે એક પ્રકારની કમેન્ટ કરે છે, આ સોચ હવે એમની આને બહુ આખી ગુજરાતની દુર્ભાગ્યપૂર્ણ સોચ મહિલાઓથી છે. નહીં પહેલા જોડશો હું એ શ્વેતાબેન, બહુ કમેન્ટ દૂરની વાત છે. લેટ મી ફિનિશ પછી તમે બોલી શકશો. લેટ મી ફિનિશ. પાછા તમે કહેશો એમની જે ગુજરાતની તમારી વાત કરી મહિલાઓનો કે હું અપમાન જયારે કરે છે, ભારતીય આવું જનતા બધું ન કરતા. કોંગ્રેસમાંથી આવીને વોશિંગ મશીન, પરંતુ મને 2 વર્ષની મને 4 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં. બીજું મારી અરે પાસે બહુ ઇનફ સરસ, પ્રૂફ છે. આ ચર્ચા મારા અભિનંદન, પર્સનલ તમે પોલિટિકલ ખૂબ આગળ કરિયરની વધી ગયા, નથી. ખૂબ તમને અભિનંદન, કમેન્ટ તમને એટલે હું એમને અભિનંદન. જવાબ આપી દઉં કે મારી પાસે એ પણ જાણે છે કે મારી પાસે જે ટાઈમ પર હું જયારે ઇલેક્શન લડી હતી તો હું કોઈ પાર્ટી માટે નથી લડી, હું મારા દેશ માટે લડી હતી. એક જ 1.5 વર્ષની અંદર જ મેં કોંગ્રેસે પોતાનું પણ 4 રાજીનામું મેં વર્ષમાં સબમિટ પ્રવક્તા કરી બની દીધેલું. જાવ તો જેની એવી બેન નથી ભાજપની જાણતા, એનું પ્રૂફ અસંખ્ય છે મારી મહિલાઓને પાસે. હું ઓળખું ભારતીય છું જનતા જે પાર્ટીમાં 4 મને 4 વર્ષમાં વર્ષ થયા છે રાજસ્થાન અને સુધી મને નથી ગર્વ પહોંચી છે કે શકી હું ભારતીય જનતા શ્વેતાબેન. પાર્ટીની કાર્યકર છું. જે શ્વેતાબેન, પક્ષ 4 આજે જમીની સ્તર વર્ષમાં ઉપર જે હું તમને વિચારધારા છે 40 મહિલાઓ એને જમીની બતાવું સ્તર કે ઉપર અહીંયા લઈને સુધી જાય નથી પહોંચી. છે. એ બધી વિચારધારાઓને આધીને કામ કરે છે. કોંગ્રેસ પક્ષની જેમ દેશ વિરોધી કામ નથી કરતું. બીજી વસ્તુ કે એ ફક્ત ઇલેક્શન ટાઈમ પર નથી જાગતું અને જયારે શ્વેતાબેન, હારે છે 4 તો વર્ષ પોતાની સામે નજર ના જોઈને એ જયારે બીજાની હંમેશા દોષનો ટોપલો બીજાના માથે નાખવું, આ જ પરિસ્થિતિ છે કે આજે આટલા 3 દાયકા પછી પણ આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જે પાર્ટી છે જે આજે સરકાર છે. પણ લાઈક આઈ સેડ કે ખિસિયાઈ બિલ્લી ખંભાનો છે, એટલે એક વખત તમને તમારી હાર હજમ થતી નથી એટલે તમે હંમેશા લોકોને ઉશ્કેરાય એવી રીતના તમે પ્રશ્નો કરશો.